આંતરરાજ્ય બાળકોની તસ્કરી કરતી આંધ્રપ્રદેશની કુખ્યાત મુર્ગન ગેંગનો ખેલ ખતમ કર્યો છે બનાસકાંઠા પોલીસે। થોડાક દિવસ પહેલા બનાસકાંઠા એલસીબીની ટીમ દ્વારા એક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ને આખી ઘટનામાં મોટો ભાંડફોડ કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં જે આંતરરાજ્ય બાળ તસ્કરીથી સંકળાયેલા આરોપીઓ છે તેમને પોલીસે દબોચી લીધા અને કઈ રીતે આખો રેકેટનો પર્દાફાશ થયો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ફરી એકવાર દેશમાં આંતરરાજ્ય બાળ તસ્કરીનો રેકેટનો મામલો સામે આવ્યો છે। થોડાક દિવસ પહેલાં બનાસકાંઠાના દાંતામાં એક પિતા દ્વારા પોતાના જ પુત્રનો સોદો કરી નાખ્યો। જોકે આ બાબતની જાણકારી બનાસકાંઠા પોલીસને મળી ત્યારબાદ પોલીસે આ આંતરરાજ્ય બાળ તસ્કરીનો જે રેકેટ ચાલી રહ્યો હતો તેમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ત્યારે મોટા ઘટસ્ફોટ થયા, જેમાં આંધ્રપ્રદેશમાં રહેતો મુર્ગન નામનો જે મુખ્ય સૂત્રધાર છે, જે સમગ્ર દેશમાં આંતરરાજ્ય ગેંગ ચલાવી રહ્યો છે, તેનો જે આ નેટવર્ક છે તે અલગ અલગ રાજ્યોમાંથી બાળકોને સોદો તે કરે છે અને ત્યારબાદ તેમની પાસેથી અલગ અલગ પ્રવૃત્તિ કરાવે છે। ત્યારે તેના તાર છે તે બનાસકાંઠા પોલીસને મળ્યા છે। આ ઘટનામાં બનાસકાંઠા પોલીસે તેલંગાણાથી 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે। સાથે જ અગાઉ પણ કેટલાક આરોપીઓને પોલીસે દબોચ્યા હતા। પરંતુ જે રીતે આખું સુનિયોજિત રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે, બાળ તસ્કરીના રેકેટના જડમૂળ સુધી બનાસકાંઠા પોલીસ પહોંચી છે ને હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે થોડા દિવસ પહેલાં નવજીવન ન્યૂઝે સમગ્ર મામલે માહિતી પણ આપી હતી અને બનાસકાંઠા એલસીબીએ જે કામગીરી કરી હતી તે કામગીરી પણ જણાવી હતી। ત્યારે હવે જે બનાસકાંઠા એલસીબી અને દાંતા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આખો જે ઓપરેશન પાર પાડ્યું હતું તે મામલે મહત્વના ખુલાસા થઈ રહ્યા છે। શું કહી રહ્યા છે બનાસકાંઠાના ડીવાયએસપી, તેમને સાંભળો। ગઈ તારીખ 6/4/2026ના રોજ વડગામ પોલીસ સ્ટેશનમાં એક બાળકનો અપહરણનો બનાવ બનેલ, જે અપહરણના કામે બનાસકાંઠા જિલ્લા પોલીસની ટીમે અગાઉ 6 આરોપીઓ અરેસ્ટ કરેલ હતા। આ આરોપીઓની પૂછપરછ દરમિયાન દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારના કાસા ગામે તથા અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બાળક નવજાત શિશુ ખરીદ કરેલ હોવાનું જણાઈ આવતા બનાસકાંઠા જિલ્લા પોલીસની ટીમ તે તેલંગાણા ખાતે જઈ અન્ય 4 આરોપીઓને અરેસ્ટ કરેલ છે અને આ તમામ આરોપીઓની પૂછપરછ કરી રિમાન્ડ મેળવતા આ બાળ તસ્કરીનું એક પ્રકારનું ઓર્ગેનાઇઝ પ્રકારનું ક્રાઇમ જણાઈ આવેલ છે અને આ ગુનાની તપાસ હાલમાં દાંતા પીઆઈ શ્રી અને અમીરગઢ પીઆઈ શ્રી કરી રહ્યા છે। સર, આમાં સ્થાનિક લોકો કેટલા છે? આ ટોટલ 3 ગુના દાખલ થયેલા છે। એમાં 3 લોકોનું સ્થાનિક લોકોની સંડોવણી જણાઈ આવેલ છે, જે 3 લોકો દાંતા અને અમીરગઢ વિસ્તારના છે। આપે સાંભળ્યા બનાસકાંઠાના ડીવાયએસપી વીબી બરાડ, તેમણે આ મામલે માહિતી આપી છે। અગાઉ આ કેસમાં જે આરોપી પકડાયા હતા તેમને રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા હતા। ત્યારબાદ આ કેસમાં જે તેલંગાણાનો જે બોદાશો નાગાર્જુન ઉર્ફે મુર્ગનના નામથી ઓળખાય છે, જે આ કેસનો મુખ્ય સૂત્રધાર છે, તેને પણ પકડવા માટેની તજવીજ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ને મહત્ત્વની બાબત છે તે ઉલ્લેખનીય એ સામે આવી રહી છે કે આ કેસમાં આ મુર્ગનની જ્યારે ધરપકડ થશે ત્યારે મોટા ચોંકાવનારા ઘટસ્ફોટો પણ થઈ શકે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।